જેવી રીતે સિંહ જંગલનો રાજા તરીકે ગણવામાં આવ્યો છે, સિંહને પોતાને ખબર નથી હો કે હું રાજા છું. આ તો આપણે એને એનો એની એનો તાજપોશી કરી દીધી. સિંહને પોતાને ખબર નથી હું રાજા છું, પણ એનો રૂઆબ એવો છે, એનો ઠાઠ એવો છે કે એને જોઈને જેમ લાગે જંગલનો કોઈ રાજા હોય તો સિંહ. તો જેવી રીતે જંગલનો સમ્રાટ સિંહ છે, એવી રીતે ભાગવતજી પુરાણ સમ્રાટ છે. પુરાણોના રાજા કોઈ હોય, પુરાણ સમ્રાટ ભાગવતજી છે. પુરાણો 18 પ્રકારના પુરાણો છે. મદ્વયમ, ભદ્વયમ, વ્રતત્રયમ, વચતુષ્ટયમ, એ બધું 18 પ્રકારના પુરાણો મળે છે. પણ ભાગવતજી પુરાણ સમ્રાટ છે, પુરાણોનો રાજા છે. હવે જુઓ, રાજાની ઉપર મુકુટ હોય, રાજાની મસ્તક ઉપર મુકુટ હોય, તો ભાગવતજીના મસ્તક ઉપર પણ શ્રીમદ શબ્દ મુકુટ રૂપે બિરાજમાન, શોભામાન. શ્રીમદ એ ભાગવતજીનું જાણે મુકુટ રૂપે જાણે બિરાજમાન હોય, શોભામાન હોય. અને જંગલનો રાજા સિંહ જંગલમાંથી પસાર થતો હોય અને એક આમ ગર્જના કરે, ત્યાં હરણા, સસલા બધા થરથરવા માંડે, ધ્રુજવા માંડે. જંગલમાં બધા સસલાઓ, હરણાઓ ધ્રુજવા માંડે કે સિંહની ગર્જના થઈ છે. એવી જ રીતે શ્રીમદ ભાગવત પુરાણના શ્લોકોની જ્યારે ગાયન રૂપી ગર્જના થતી હોય, ત્યારે પાપ રૂપી મૃગલા, પાપ રૂપી હરણા થરથર થરથર ધ્રુજવા માંડે. પાપ રૂપી મૃગલા, પાપ રૂપી હરણા થરથર થરથર ધ્રુજવા માંડે. કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સત્ય કથાચેયમ કરિષ્યતિ. કંપંતે સર્વ પાપાણી, ભાગવતજીના ગાન જ્યાં થતું હોય, ભાગવતજીના શ્લોકોની ગાન જ્યાં થતું હોય, ત્યાં પાપરૂપી મૃગલા, સસલા થરથર થરથર ધ્રુજવા માંડે. તો ભાગવતજી પુરાણ સમ્રાટ છે. શાર્દુલ વિક્રીડિત છંદથી શરૂઆત થઈ છે. તો પ્રશ્ન એમ થવો જોઈએ કે વ્યાસજીએ શ્રી કૃષ્ણ માટેના ગ્રંથનું જ્યારે નિર્માણ કરી રહ્યા છે, તો શરૂઆત ક્યાંક તો કૃષ્ણ ભગવાનનું નામ આવવું જોઈએ કે નહીં? પણ અહીંયા કીધું સત્યમ પરમ ધીમહિ, ધી અલ્ટિમેટ ટ્રુથ, અમે એનું ધ્યાન ધરીએ છીએ. અને વ્યાસજીએ અહીંયા શ્રી કૃષ્ણના નામની જગ્યાએ સત્ય નામનો ઉપયોગ કર્યો છે. સત્ય શબ્દનો ઉપયોગ કરીને વ્યાસજીએ ભાગવતજીને દુનિયાનો સૌથી મોટો અને દુનિયાનો સૌથી પહેલો બિન સાંપ્રદાયિક શાસ્ત્રની રચના કરી છે. દરેક જીવનો, દરેક મનુષ્યના વિચારધારા પ્રમાણે, એના વિચારો પ્રમાણે એનો ઈષ્ટ, એનો જેનું ભજન કરતો હોય, એનો ઈષ્ટ દેવ જુદો હોય. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી મને અભ્યાસ કરવાનો સદભાગ્ય મળ્યું છે. તો અમારી સાથેના જે સહપાઠી હતા, અલગ અલગ દેશોના હતા, અલગ અલગ દેશોના, અલગ અલગ ધર્મોને પાળનારા. ત્યારે વારંવાર આપણને ધાર્મિક વ્યક્તિ તરીકે જોવે એટલે આપણને સ્વાભાવિક રીતે પ્રશ્ન પૂછે કે તમારા ભારતમાં 33 કરોડ દેવતા, અમે એવું સાંભળ્યું છે કે તમારા હિન્દુ ધર્મમાં, તમારા સનાતન સંસ્કૃતિમાં, તમારા ભારત દેશમાં 33 કરોડ દેવતા છે. આ વાત સાચી છે? મેં કીધું હા સાચી છે, જરાય ખોટું નથી. અને એ આંકડો એટલો જ હોય નક્કી નહીં. અહીંયા કોઈ ગણતરી કરી જ નથી. તો કે આટલા બધા ભગવાન
પછી પૂછે કે તમારો મુખ્ય ગ્રંથ ગીતા છે, કારણ કે ગીતા વિશ્વવિખ્યાત ગ્રંથ બન્યો. ગીતા, ભગવદ્ ગીતા, મેક્સ મુલર અને અનેક વિચારકો થઈ ગયા કે જેણે ગીતાજીને, અનેકો વૈજ્ઞાનિકો થઈ ગયા કે જેણે ગીતાજીને ખૂબ મહત્વ આપ્યું છે. એટલે આખી દુનિયામાં ગીતાજી ખૂબ પ્રસર્યા, એનો ખૂબ વિચાર વિસ્તાર થયો, પ્રચાર થયો. પણ બીજા ગ્રંથોનો પૂરતા પ્રમાણમાં એટલો પ્રચાર નથી થયો. તો દુનિયાના બીજા ધર્મના લોકો, પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળા, એને તો એક કે હિન્દુ ધર્મ એટલે એની પાસે ગીતા જ હશે. એટલે પછી આપણે એમ કહીએ ના 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 ના, ઈ તો અમારે ગીતાજી તો અમારે મુખ્ય ગ્રંથ. વાત સાચી, પણ અમારે સર્વોપરીમાં ઈ ન આવે. તો કે તો તમારે કયા આવે? મેં કીધું જો ભાઈ, તું લિસ્ટ બનાવીશ ને તો તારા ચોપડાના થોથા અધૂરા પડશે. લખ મુખ્ય 4 વેદ, કેન કઠ ઈશ, એમ પ્રકારે મુખ્ય 10 ઉપનિષદ. આમ તો 108 ની ગણતરી મળે, પણ મુખ્ય 10 ઉપનિષદ કેન કઠ, પ્રશ્ન ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, મુંડોક ઉપનિષદ, આવા કેટલા મુખ્ય 10 છે. પણ એના ઉપરાંત 108 મળે તો લખ 4 વેદ, પછી ઉપનિષદોની આટલી સંખ્યા, 6 શાસ્ત્ર, ન્યાય, મીમાંસા, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, ન્યાય, આમ કરીને 6 શાસ્ત્રો, 18 પુરાણો, 18 પુરાણો, રામાયણ અલગ, મહાભારત અલગ. અને રામાયણ એ તુલસીદાસજી કહે છે રામાયણ સતકોટી અપારા. રામાયણ એ સેંકડો પ્રકારના છે. વાલ્મીકીજીએ રામાયણની પરંપરાની શરૂઆત કરી, એના પછી તો કેટલાય વિદ્વાનોએ, સંતજનોએ રામાયણનો પોતપોતાની રીતે ભાષ્ય કર્યો. બધાયનો અલગ અલગ જગ્યાએ, અલગ અલગ દેશમાં. દક્ષિણ ભારતની રામાયણ અલગ છે, ઉત્તર ભારતની રામાયણ અલગ છે, પૂર્વની ઓરિસ્સા બાજુ ચાલ્યા જાવ તો ત્યાંની રામાયણ અલગ છે. અમુક પ્રસંગો અમુક રામાયણમાં મળે, અમુકમાં ન મળે, બધા ગોટે ચડે. જે લક્ષ્મણ રેખા વાળો જે પ્રસંગ છે રામાયણમાં, કે સીતાજીએ વિનંતી કરી ભગવાનને કે પ્રભુ ઓલું સોનાનું મૃગલું જાય છે, તમે મારા માટે લઈ આવો. એ વિનંતી કરીને ભગવાન રામ સીતાજીનું માનીને એ મૃગની પાછળ જાય છે. અને પછી આપણે કથા જાણીએ છીએ, પછી લક્ષ્મણજી પાછળ છે, પણ વળી પાછો એને સાદ થાય છે, ભગવાનનો અવાજ આવે છે, તો પછી લક્ષ્મણજી પણ જાય છે. તો લક્ષ્મણ રેખા ખીંચતા જાય છે. આ આપણે ટીવી સિરિયલોમાં ને બધી જોયું. વાલ્મીકી રામાયણમાં એ પ્રસંગ જ નથી કે લક્ષ્મણજી આમ રેખા ખીંચી છે, પણ તુલસીદાસજીની રામાયણમાં છે. તુલસીદાસજીની રામાયણમાં છે. અને એ જનમાનસમાં એટલો બેસી ગયો છે. હવે જો સબરીએ એઠા બોર ખવડાવ્યા, પણ વાલ્મીકીજીની તમે રામાયણ વાંચો કે તુલસીદાસજીની રામાયણ વાંચો તો એમાં એઠા બોરની વાત નથી, એમાં બોરની વાત નથી, બીજા ફળની વાત છે. પણ અહીંયા જો એમ હવે કહીએ કે સબરીએ બીજા ફળ ચાખીને આપ્યા, તો માણા આપણને કેવા, તમને આવડતું નથી? માણા આપણને કેવા આવે કે તમે રામાયણ નથી વાંચી? એટલે અમુક કથાઓ દરેક ક્ષેત્રમાં, દરેક પ્રદેશમાં, આજ આપણા જે દિવ્ય કથાઓ છે, પ્રદેશ અનુસાર, જનમાનસ અનુસાર દરેક અનેક પ્રસંગો ભળતા જાય. તો એ કે તો તમારે એમાં મૂંઝવણ ન થાય? આટલા બધા ગ્રંથો હોય, આટલા શાસ્ત્રો છે, આટલા બધા ભગવાન છે, તો આમાં તમારે અંદરો અંદર આમ વિખવાદ ન થાય? તો તમને ધર્મની સમજ ક્યાંથી મળે? તમને ધર્મનું જ્ઞાન ક્યાં મળે કે આ જે છે એ જ સત્ય છે? અને ખરેખર હમણાં ખાસ કરીને યુવતીઓ માટે જોવા જેવું સરસ મજાનું ફિલ્મ હતું કે ઘણા લોકો, જાહેર જીવનના અગ્રણીઓએ પોતપોતાની સમાજમાં પોતાની સમાજની દીકરીઓને દીકરાઓને મૂવી બતાવ્યું હતું. કેરેલા મૂવી, કેરેલા ફાઇલ્સ સ્ટોરી. તો એનો જે મુખ્ય પ્રશ્ન શું છે કે આપણી આજની યુવા પેઢીને
આપણા જે પરમાત્માના જે ચરિત્રો છે કે આપણા ધર્મ વિશેની જે સમજ છે એના વિશે કેટલા બધા ગૂંચવાડા છે, કેટલું બધું કન્ફ્યુઝન છે, અને એમાં બીજા લોકો ફાવી જાય છે. આ ઈ ફિલ્મનો હાર્દ છે. આ ઈ ફિલ્મનો હાર્દ છે કે બીજા લોકો આ જ વસ્તુનો, આ જ મૂંઝવણનો ફાયદો ઉઠાવે છે અને આપણા લોકોને, ભોળા માણસના લોકોને ખોટી જગ્યાએ દોરવી નાખે છે. આ ઈ એનો કથા પ્લોટ છે એનો. ખરેખર આપણી પાસે આટલું વૈવિધ્ય છે, આટલા દેવતાઓ કે આટલા બધા ગ્રંથો, ઈ આપણી નબળાઈ નથી, ઈ આપણી તાકાત છે. ઇટ્સ નોટ આવર વીકનેસ, ઇટ્સ આવર સ્ટ્રેન્થ. ઈ આપણી તાકાત છે, ઈ આપણી મજબૂતી છે, ઈ આપણા ધર્મની તાકાત છે. અને ઈ તાકાત છે એટલા માટે જ દુનિયામાં કેટલીય સંસ્કૃતિઓ જન્મી અને એને અસ્ત થઈ ગઈ, પણ હજારો વર્ષોથી આ વૈદિક સનાતન સંસ્કૃતિ ટકી છે, કારણ કે આની અંદર વિવિધતા છે. આ વિવિધતાએ ટકાવીને રાખી છે. વિવિધતાએ નુકસાન નથી કર્યું, વિવિધતાએ ફાયદો કરાવ્યો છે. આ મિસ્રની ને ઇજિપ્તની ને કોક દી તમે એ બાજુ આમ ફરવા જાઓ ને તો જે પિરામિડો જેને બનાવ્યા છે એને આપણને સમજાય નહીં એવા પિરામિડો બનાવ્યા, પણ આજના સમયે જુઓ તો એની સંસ્કૃતિનું નામો નિશાન નથી. પણ આજની તારીખે પણ 2-5 હજાર વર્ષ પહેલા આપણા બાપ દાદાઓ, આપણા પૂર્વજો જે રામ અને જે કૃષ્ણને ને જે જગદંબા માને જે મહાદેવને ભજતા હતા, ઈ જ નામ હું ને તમે 5000 વર્ષ પછી એ ભજવીએ છીએ. આ કોઈ નાની સૂની વાત નથી, આ બહુ મોટી વાત છે. જે 2-5 હજાર 10,000 વર્ષો પહેલા આપણા બાપ દાદાઓ જે ભગવાનને પૂજતા હતા, ઈ જ સંસ્કૃતિ, ઈ જ પરંપરાઓ હું ને તમે આજે 21મી સદીના 2023ની વર્ષમાં આપણે ઉજવી શકીએ છીએ, માણી શકીએ છીએ આવા જાહેરમાં. આ કોઈ નાની મોટી વાત નથી. દુનિયામાં બીજે નજર કરીએ ને તો ખબર પડે કે શું શું હતું ને હવે કાંઈ રહ્યું નથી. જ્યારે આ ટકી શક્યો છે, શું કામ? વિવિધતાના કારણે. તમે કોઈક હોટલમાં જમવા જાઓ, બર્થડે પાર્ટી કરો અને તમારા મનગમતી કોઈક હોટલ હોય ને, દર રવિવારે માનો કે તમે ત્યાં જ જમવા જતા હો. રાજકોટ વાળા બેનો તો કોઈ દી રવિવારના રાત્રે રાંધે જ નહીં. આપણે તો રવિવારે રજા. શું 2 દી કે આખો દિવસની રજા? વાત સાચી છે ને, આપણને બરાબર છે. તો તમે માનો કે તમારી કોઈક મનગમતી હોટલ હોય ને તમે પસંદ કરો કે આ જ જગ્યાએ આપણે જવું છે જમવા, અને તમે જમવા જાઓ ને મેનુ કાર્ડ ખોલો અને જઈ ખોલો તો એક જ વસ્તુ હોય, ઇડલી સાંભાર, ઇડલી સાંભાર, ઇડલી સાંભાર. તમે એકવાર જાઓ મજા આવે, ભલે ને ગમે એવા હારા બનતા હોય, દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેમ ન બનતા હોય, પણ જ્યારે જાઓ ત્યારે ઈનું ઈ હોય તો કંટાળી જાઓ કે ન કંટાળી જાઓ? 2 વાર જાઓ, 5 વાર જાઓ, 5મી 6મી વાર તો એમ થાય હા પણ ઈનું ઈ. પણ એની જગ્યાએ કોઈ હોટલમાં જાઓ ને એને મેનુ કાર્ડમાં 25 આઈટમ અહીંયા લખી હોય, 25 આઈટમ બીજા પાને, થોડી ત્રીજા આઈટમે 25 આઈટમો લખી હોય. જેને પરિવારને લઈને ગયા હોય, બાપ દાદાનો આખો પરિવાર, કાકા બાપુજીનો બધા પરિવાર 15-20 જણા ગયા હોય, જેને જે ભાવે એ મંગાવે, જેને જે ભાવે એ મંગાવે તો આનંદ આવે કે ન આવે? જેને જે ભાવે એ મંગાવે તો બધાએ 15-20 જણા આનંદ કરે કે ન કરે? અને ઓલું ઇડલી સાંભાર ભાવતું હોય એને ઈ જ ખાવાનું, ન ભાવતું હોય એને ઈ જ ખાવાનું, મને મને તો એ આનંદ ના આવે. એમ આપણા જે આટલા બધા ગ્રંથો છે કે આટલા બધા ઈષ્ટ ચરિત્ર છે, દરેક માણસને પોતપોતાના ભાવના અનુસાર, પોતપોતાની શ્રદ્ધા અનુસાર, પોતપોતાની વિચારધારા અનુસાર પોતપોતાનો ઈષ્ટદેવ પસંદ કરે કે આ દેવની આરાધના કરવામાં મને આનંદ આવે છે, આ મા ભવાની, મા શક્તિની ઉપાસના કરવામાં મને આનંદ આવે છે, પરમાત્માનું આ ચરિત્ર છે એની પૂજા કરવામાં મને વિશેષ આનંદ આવે છે. અને આખું જીવન એક ચરિત્ર પાછળ પોતાની ઉપાસનામાં પોતાનું જીવન સમર્પિત કરી દે. જેને જે ગમે, જેને જે એક પરિવાર હોય, એક જ પરિવારમાં જુવાનીઓ હોય તો એને હનુમાન દાદામાં વધારે ભાવ હોય ને, હનુમાન દાદામાં વધારે એની શ્રદ્ધા હોય, અચૂક દર શનિવારે જાય. વળી એની બેન હોય, દીકરી હોય
એક દીકરો હોય ને એક દીકરી હોય, તો દીકરીને કૃષ્ણ ભગવાન વચ્ચે પ્રીતિ હોય, એના પપ્પાને પોતાના કુળદેવી જગદંબા એનું સ્વરૂપ. કહેવાનો અર્થ, જે વ્યક્તિ જે પ્રકારની માનસિકતા ધરાવે છે, જે પ્રકારના ગુણો ધરાવે છે, એ પ્રકારનો ઈષ્ટદેવ એની આરાધના. આ આપણી મોટી તાકાત છે. જેને જે ગમે એ ઉપાસનાના પંથે જાય, જેની જેવી શ્રદ્ધા એ રસ્તે જાય. આ આપણી તાકાત છે. અને એટલા માટે જ વ્યાસજીએ એમને કહ્યું સત્યમ પરમ ધીમહિ, એમને કહ્યું કે કૃષ્ણમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, શક્તિમ પરમ ધીમહિ. એમ કહ્યું સત્યમ પરમ ધીમહિ. તમારા માટે પરમ સત્ય, તમારા પોતાના માટે પોતાનું સત્ય ગમે તે હોઈ શકે. તમારું પોતાનું સત્ય ગમે તે હોઈ શકે. સત્યમ પરમ ધીમહિ. મૂળ હેતુ, આ ગ્રંથોનો મૂળ હેતુ મારા ને તમારા વિચારો ઘડવાનો છે. હવે ઈ વિચારો તમારો કોઈ એક ઈષ્ટ દેવતાના માધ્યમથી ઘડાતું હોય, કોઈનું હનુમાનજીના માધ્યમથી ઘડાતું હોય, કોઈના મહાદેવજીના માધ્યમથી, કોઈનું રામના માધ્યમથી, કોઈનું કૃષ્ણ. મહત્વ છે વિચારોને ઘડવાનું. શસ્ત્રો ડોકા કાપે. શસ્ત્રોનું કામ છે ડોકા કાપવાનું, અને શાસ્ત્રોનું કામ છે ડોકા બદલાવવાનું. હું બી જાઉં કંઈક કંઈક તો પણ આનંદ આવે છે. આનંદ. શસ્ત્રનું કામ છે ડોકા કાપવાનું. શસ્ત્ર એક જ ભાષા જાણે, મારકાટ મારકાટ, ડોકા કાપો. જ્યારે શાસ્ત્ર એક ભાષા જાણે, ડોકા કાપવાના ન હોય, ડોકા બદલાવી નાખવાના હોય. આ ભેજું છે ને, આ બુદ્ધિને શુદ્ધ કરવાની હોય. બુદ્ધિ સદબુદ્ધિમાં પરિણમે. ડોકા કાપવાના નહીં, ડોકા બદલાવવાના. આ શાસ્ત્રોનું કામ છે કે માણસના વિચારો બદલે. જો માણસનો વિચાર બદલે તો આખે આખું કુટુંબ બદલે, કુટુંબ બદલે તો સમાજ બદલે, સમાજ બદલે તો રાજ્ય બદલે, રાજ્ય બદલે તો રાષ્ટ્ર બદલે. આમ બધા રાષ્ટ્રો બદલે તો આખી દુનિયા સરસ મજાની રહેવા જેવી થઈ જાય. આપણે આખી દુનિયાને બદલવા જાશું તો એ નહીં થાય. હું ને તમે આખી દુનિયાને બદલવા જાશું તો એ કોઈ દી નહીં થાય. આપણે આપણી જાતને બદલી નાખીએ એટલે આપણી દુનિયા બદલી જાય. આપણે દુનિયા બદલવા જાય તો દુનિયા આપણા કીધે ન બદલે. અરે આપણા કીધે હું, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ અહીંયા આવીને ગયા ને, એના પછી એ કળિયુગને આવતા રોકી નથી શક્યા. એ પ્રભાવને રોકી નથી શક્યા. આ સંસાર છે ઈ તો એનું કામ કરવાનું જ છે. જ્યાં સુધી અવતારનો પ્રભાવ છે, બરાબર છે. દુનિયાને બદલવા જતા દુનિયા બદલતી નથી. આપણી જાતને બદલો એટલે આપણી અંદરની દુનિયા બદલી જાય. સત્યમ પરમ ધીમહિ. આપણે નાના હતા ત્યારે નિશાળમાં એક પ્રાર્થના ગાતા. સ્કૂલમાં, હવે બધાની અલગ અલગ સ્કૂલ હોય તો ખબર નહીં, પણ એક પ્રાર્થના બહુ સરસ હતી. ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ તેજે તું લઈ જા. આ કથા આપણે નિશાળોમાં, સ્કૂલોમાં ગાતા. ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ તેજે તું લઈ જા. અસત્યો માહેથી પ્રભુ તું પરમ સત્ય તું લઈ જા. મહામૃત્યુમાંથી પ્રભુ તું અમૃત સમીપે તું લઈ જા. અસતોમાં જ્યોતિર્ગમયા
ખરેખર તો આ ઉપનિષદની શ્રુતિઓની જે પ્રાર્થના છે એને આપણે લોકચાલની બોલીમાં ગુજરાતીમાં આ જ પ્રાર્થના આપણે ગાઈએ છીએ. આ શ્રુતિની પ્રાર્થના છે. અને પ્રાર્થના એટલે માંગણી, ભગવાન પાસે માંગવું, એને કહેવાય પ્રાર્થના. પ્રયત્નેન અર્થ્યતે ઇતિ પ્રાર્થના. પ્રયત્નપૂર્વક કાંઈક માગવામાં આવે એને કહેવાય પ્રાર્થના. કે તમે આટલા બધા મોટા છો તો અમે તમારી પાસેથી ઘણી આશા લઈને આવ્યા. જાહેર જીવનમાં આ બધા વેપારીઓ હોય અને પોતપોતાના સમાજમાં, પોતપોતાના વતનમાં, ગામડામાં કાંઈક આયોજન થવાનું હોય, કાંઈક મંદિર બનાવવાનું હોય, કાંઈક કોઈ પણ જાતનું સામાજિક સેવાકીય કાંઈ કામ હોય અને જેનો સરસ મજાનો વેપાર હાલતો હોય એટલે સમાજના લોકોને, ગામના લોકોને એની પાસે આશા હોય એટલે કાંઈ પણ આયોજન હોય એટલે પહેલાં એની પાસે પહોંચે. કારણ કે જો અર્થ વગર તો ધર્મે ન થાય. ધર્મને નિભાવવા માટે નાણાં જરૂરી છે, અર્થ જરૂરી છે. એટલે જેનો સરસ મજાનો વેપાર હાલતો હોય તો બધા સમાજના લોકો એની પાસે આવે કે તમે બહુ મોટા માણસ છો, તમારી પાસે અમે આશા લઈને આવ્યા છીએ, અમારી આશા તમારે પૂરી કરવાની છે, સમાજનું કામ છે, તમારા બોલો કેટલા લખું, તમારું બહુ મોટું નામ છે, તમારી પાસે આશા છે. જો જેનું જેટલું મોટું નામ હોય એની પાસેથી એટલી આશા હોય. એ જ ભાવ પ્રાર્થનાનો છે કે હે પરમાત્મા, તારું આટલું મોટું નામ છે, તારું આટલું મોટું નામ છે ને આટલું મોટું કામ છે, અમે તારી પાસેથી, તારા છોરુડા તારી પાસે આશા લઈને આવ્યા છીએ, તારે અમારી આશા પૂરી કરવી પડશે. આને કહેવાય પ્રાર્થના. પ્રયત્નપૂર્વક, અધિકારપૂર્વક માગવામાં આવે એને કહેવાય પ્રાર્થના. તો જે શ્રુતિઓની પ્રાર્થના છે, જે સ્કૂલોમાં આપણે આ ગાતા, ઊંડા અંધારેથી પરમ તેજે લઈ જા, મહામૃત્યુમાંથી અમૃતે લઈ જા, આ પ્રાર્થનાનો જો કોઈ જવાબ ભગવાને આપ્યો હોય તો એ જવાબ છે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા. એ પ્રાર્થનાનો જવાબ આ કથા છે, એનો જવાબ આ કથામાંથી મળે છે. તો આ ભાગવતજીનું આટલું સરસ મજાનું મહત્વ છે, તો રચાણું કેવી રીતે? વ્યાસજીએ, હવે સાંભળજો, હવે આપણે આ ગ્રંથના ઇતિહાસમાં જઈએ છીએ. આ ગ્રંથ કેવી રીતે નિર્માણ પામ્યો છે. એક વખત વ્યાસજી પોતાના આશ્રમમાં બિરાજમાન છે અને નારદજી ત્યાં પધારે છે. નારદજીને વ્યાસજીની મુલાકાત થાય છે, ભેટો થાય છે અને નારદજી જુએ છે કે વ્યાસ ચિંતિત છે, ઉદ્વિગ્ન છે, એના કોઠે ટાઢક નથી, એના મનમાં શાંતિ નથી. નારદજીએ પૂછ્યું, શું, કેમ વ્યાસજી, કેમ આટલા ચિંતામાં છો? અને ત્યારે વ્યાસજી કહે છે કે હું શું કરું, મેં આટલા બધા ગ્રંથો લખ્યા, બ્રહ્મસૂત્ર લખ્યું, મહાભારત લખ્યું, અનેકો પુરાણોની રચના કરી, કેટલા ભાષ્યો કર્યા, કેટલી બધી રચના કરી, પણ છતાંય મારા મનને શાંતિ મળતી નથી. વેદો, 4 વેદોનું વિભાજન કર્યું, સંકલન કર્યું, આટલું મોટું કામ કર્યું એટલે વેદવ્યાસ કહેવાણા. પરાશર ઋષિના દીકરા એટલે પારાશર કહેવાણા. યમુના નદીના કૃષ્ણ દ્વીપમાં જન્મ થયો એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. બદ્રી કાશ્રમ, હિમાલયમાં આપણે જઈએ બદ્રીનાથ, એ બદ્રીનાથ નામ ક્યાંથી આવ્યું? બદ્રી, ત્યાં બદ્રીનું જંગલ. બદ્રી એટલે સંસ્કૃતમાં એનું નામ બોર, બોરને કહેવાય બદ્રી. એ જ વનમાં બોરના અનેકો ઝાડવા છે એટલે ત્યાંથી નામ પડ્યું છે બદ્રી. તો બદ્રી ખાઈને, બોર ખાઈને જેને તપસ્યા કરી છે એટલે એક નામ પડ્યું બાદરાયણ વ્યાસ. વેદોનું વિભાજન કર્યું, નામ પડ્યું વેદ વ્યાસ. આટલું બધું કર્યું પણ છતાંય વ્યાસજીને શાંતિ મળતી નથી. હું શું કરું, મને શાંતિ મળતી નથી. ત્યારે નારદજી કહે છે, વ્યાસજી તમે માઠું ન લગાડો તો એક વાત કહું. તમે અત્યાર સુધી જેટલા પણ શાસ્ત્રોની રચના કરી છે ને
એ બધા જ્ઞાન સંબંધિત છે, કર્મકાંડ સંબંધિત છે. અને આ જ્ઞાન કર્મકાંડ એ વ્યક્તિને પ્રતિષ્ઠા અપાવે, એ વ્યક્તિને પૈસા અપાવે, પણ શાંતિ ન અપાવે. એ વ્યક્તિને શાંતિ ન અપાવે. તમારે જો શાંતિ જોઈતી હોય તો એનો એક જ રસ્તો છે, એનો એક જ ઉપાય છે. ઈ સિવાય મનને શાંતિ મળતી નથી. તમે હજી સુધી હરિના ગુણ ગાયા નથી. જ્યાં સુધી હરિના ગુણ ગાશો નહીં ત્યાં સુધી મનને શાંતિ નહીં મળે. ત્યાં સુધી મનને શાંતિ નહીં મળે. શાંતિ હરિના ગુણમાં છે. सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. प्रेम, ઈશ્વર સાથેનો પ્રેમ, ભગવાન સાથેનો પ્રેમ. પેલા જ દિવસે આપણે કીધું ભગવાને માણસને બધું આમ વહેંચતો તો ત્યાં ખોળામાંથી શાંતિ ઢોળાઈ ગઈ. ભગવાને તરત પગ મૂકી દીધો. લક્ષ્મીજી કે શું છુપાવ્યું છે? કે મેં શાંતિ મારા પગ નીચે, મારા ચરણો નીચે શાંતિને છુપાવી રાખી છે. આ માણા દુનિયામાં ગમે એટલું ભેગું કરતો જાય પણ મારા ચરણે નહીં આવે ત્યાં સુધી એને શાંતિ નહીં મળે. એ ભલે દુનિયામાં ગમે તેટલું ભેગું કરે પણ મારા ચરણે નહીં આવે ત્યાં સુધી એને શાંતિ નહીં મળે. મારી ખૂબ નમ્ર વિનંતી છે કે અહીંયાથી બને ને એટલી આમ ઓછી આવર જવર કરો. અહીંયા અમારે કાંઈ ગોખેલા ન હોય. અહીંયા હું કોઈ કાગળિયા રાખતી ને એટલે અમારે બધું આમ ઉગતું હોય પૂગતું હોય એટલે આમ જેમ પ્રવાહ જતો હોય ને એ ક્યાંક અટકી જાય. એટલે પ્રેમથી આ જગ્યા આટલી તમે સાચવી લો, બાકી તમે તમારે મોજ કરો. ચહું રામ રતિ, રામચરણની રતિ. રામાયણની અંદર પણ ભરતજી આટલું જ માગે છે. અર્થ ન ધર્મ ન કામ રુચિ, ચહું ન ગતિ નિર્વાણ. ન અર્થ જોઈએ, ન ધર્મ જોઈએ, ન કામ જોઈએ, ન મોક્ષ જોઈએ, તો શું જોઈએ ભરતજીને? ચહું રામ ચરણ રતિ. મને મારો પ્રેમ શ્રી રામના ચરણોમાં બન્યો રહે, મને ખાલી એટલું જોઈએ. અર્થ ન ધર્મ ન કામ રુચિ, ગતિ ન ચહું નિર્વાણ. અને અહીંયા જે ક્રમ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો ક્રમ શું હોય? ધર્મ અર્થ કામ મોક્ષ. આ ક્રમ છે, સાચો ક્રમ આ છે, ધર્મ અર્થ કામ મોક્ષ. પણ અહીંયા ભરતજી એમ કહે છે અર્થ ધર્મ કામ મોક્ષ. તો ભરતજી જેવા સાધુ ચરિતને આ ક્રમ નો ખબર હોય કે તુલસીદાસજી જેવા વિદ્વાનને એ ક્રમ નો ખબર હોય? હવે અર્થ ધર્મ કામ રુચિ કરો કે ધર્મ અર્થ કામ રુચિ કરો, કવિતામાં કઈ ફેર ન આવે. તો ભરતજીના મોઢામાંથી તુલસીદાસજી એમ કેવડાવે છે અર્થ ન ધર્મ ન કામ ન રુચિ, ચહું ન ગતિ ગતિ એટલે મોક્ષ, નિર્વાણ મોક્ષ. પેલા અર્થ એટલે કીધું જે ક્રમમાં ભરતજીએ બધું છોડ્યું છે ને એ ક્રમમાં તુલસીદાસજીએ લખ્યું છે. જે ક્રમમાં ભરતજીએ પોતાનું બધું જીવનમાંથી છોડતા આવ્યા, ત્યાગ કર્યો. સૌથી પહેલું શું ત્યાગ કર્યો? સૌથી પહેલો ધર્મનો ત્યાગ કર્યો, અર્થનો ત્યાગ કર્યો. અયોધ્યાની રાજગાદી હામે ચાલીને એના ખોળામાં આવી છે. માગવા નથી ગયા. ભરતજીએ ઈચ્છાય નથી કરી, માગ્યું નથી. સામે ચાલીને અયોધ્યા જેવી નગરી કે એ સમયમાં ભારત વર્ષનું મોટો રાજવંશ, અને દશરથ રાજા ચક્રવર્તી રાજા હતા, સામાન્ય રાજા નહોતા, ચક્રવર્તી સમ્રાટ હતા. તો એવા ચક્રવર્તી સમ્રાટની રાજગાદી
નાની સૂની વાત હોય, આપણાથી 1-2 વીઘા ન જતા કરાય, આપણા કીધે 1-2 વીઘા ન જતા કરાય. તો આ તો આખું અયોધ્યાની રાજગાદી. ભરત શું કહે છે? અયોધ્યાની રાજગાદી મારે જોતી નથી. તો સૌથી પહેલા શું ત્યાગ કર્યો? અર્થનો. એટલે રાજગાદી એટલે પૈસો, તાકાત, ધન. સૌથી પહેલા અર્થનો ત્યાગ કર્યો. પછી ભરતજીએ ધર્મનો ત્યાગ કર્યો. ભરતજી જેવા ભરતજીએ ધર્મનું પાલન કર્યું નથી. ભરતજી જેવા સાધુ ચરિત્ર કે એનો ખૂબ મહિમા છે. અને રામજીને કોઈ ગમે ને, કોઈ વ્યક્તિ ગમી જાય તો એની ઉપમા આપવા માટે એમ કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. હનુમાનજીને એમ કેવું હોય કે તમે મને એટલા પ્રિય છો. કેટલા? તો કે ભરત જેટલો મને વાલો છે એટલા. તો એવું ભરત ચરિત્ર કે જે શ્રી રામના હૃદયમાં વસે છે. આપણે એમ કહો છો કે એને ધર્મનો ત્યાગ કર્યો. હા, ભરતજીએ ધર્મનું પાલન કર્યું નથી, એને ધર્મનો ત્યાગ કર્યો છે. ધર્મનું પાલન નથી કર્યું. શ્રી રામે ધર્મનું પાલન કર્યું છે, પણ ભરતજીએ ધર્મનું પાલન નથી કર્યું. ધર્મ શું છે? રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. તો એ વચન શું હતા? વચન શું હતું? ભરતને રાજગાદી મળે અને રામને 14 વર્ષનો વનવાસ મળે. પિતાનું વચન શું છે? ભરતને રાજગાદી મળે ને રામને 14 વર્ષનો વનવાસ. તો રામનું કામ રામે નિભાવ્યું છે. શ્રી રામે વનવાસ, એને જે પિતાનું વચન છે, પિતાનું વચન રામે નિભાવ્યું છે. 14 વર્ષનો વનવાસ. તો શ્રી રામ નીકળી ગયા છે વનમાં, પણ ભરતજીએ નિભાવ્યું નથી. પિતાનું વચન છે કે ભરત ગાદીએ બેસે, પણ ભરતજી ગાદીએ બેસતા નથી. પિતાના વચન હોય તોય ભલે, નહીતર આપણા ધર્મશાસ્ત્રો પણ કહે છે કે માતા અને પિતાના વચનોનું પાલન કરવું એ સંતાનોનો ધર્મ છે. માતા પિતાના આજ્ઞાનું પાલન કરવું એ સંતાનોનો ધર્મ છે. પિતા કહી ગયા કે ભરતને ગાદી મળે. કૈકેયીની તો ઈચ્છા જ એ છે. કૈકેયીએ કીધું બેટા રાજગાદીએ બેસી જા. નહીં, એટલાથી નહીં. ગુરુ વશિષ્ઠ, કુલગુરુ વશિષ્ઠજી કહે છે કે ભરત રાજગાદીએ બેસી જા. નહીતર ગુરુની જે આજ્ઞા હોય એને પાળવું ધર્મ છે ને. પણ ગુરુની આજ્ઞા, ગુરુ કહે છે બેટા ભરત રાજગાદીએ બેસી જા, ગુરુને ના પાડી દે છે રાજગાદીએ ન બેસો. તો જો ભરતજીએ ધર્મનું પાલન નથી કર્યું ને. અર્થનો ત્યાગ કર્યો, ધર્મનો ત્યાગ કર્યો અને કામનાનો ત્યાગ કર્યો છે. વલ્કલ ધારણ કરીને નંદીગ્રામમાં અયોધ્યાનો રાજમહેલ છોડી, પોતાના પત્નીને છોડી, પરિવારને છોડી અને નંદીગ્રામમાં વસે છે. એટલે કામનાનો ત્યાગ કર્યો અને કહે છે કે મારે મોક્ષ નથી જોઈતો. તો શું જોઈએ છે? મારે ખાલી એક જ વસ્તુ જોઈએ છે. ચહું રામ ચરણ રતિ દિન રાત. ખાલી એક જ વસ્તુ જોઈએ કે મારો પ્રેમ, મારી રતિ શ્રી રામના ચરણોમાં બની રહે. એ સિવાય મારે બીજું કાંઈ નથી જોઈતું. એ સિવાય મારે બીજું કાંઈ નથી જોઈતું. તો પ્રેમ, આ પ્રેમની વાત છે. તમે હરિના ગુણ ગાયા નથી ત્યાં સુધી તમારા મનને શાંતિ નહીં મળે. એમ કરીને નારદજી વ્યાસજીને 4 શ્લોકો આપે છે અને 4 શ્લોકોમાંથી વ્યાસજી 18,000 શ્લોકોનો વિસ્તાર કરે છે.